હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુક. તો ફ્રેન્ડ્સ, વ્રજ કુક ચેનલમાં આજે આપણે બનાવીશું જે આમચૂર પાવડર. તમને થંબનેલ જોતા તો ખબર પડી જ ગઈ હશે ફ્રેન્ડ્સ, જે એક જ દિવસમાં તમે ધારો એટલો કેરીનો તમે આમચૂર બનાવી શકો છો. એકદમ ઇઝી રીત છે. તમે એન્ડ સુધી વિડીયોને જોજો ફ્રેન્ડ્સ, તો તમને ખબર પડશે. અને નજીકથી તમને બતાવું, જો કેટલો વ્હાઇટનેસ છે ને આમચૂર પાવડર. એકદમ વ્હાઇટનેસ છે. તમે બજારથી લાવો ને એ પણ આટલો વ્હાઇટનેસ નહીં હોય, આટલો વ્હાઇટનેસ સરસ છે. અને એકવાર તમે આ પાવડર બનાવશો ને ફ્રેન્ડ્સ, તો તમે બજારથી લાવવાનું ભૂલી જશો, એ મારી ગેરંટી છે. અને એકદમ જેટલો ધારો એટલો તમે એક દિવસમાં બનાવી શકો છો. તો ચલો આજનો આ આમચૂર પાવડર બનાવવાનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. વિડીયો થોડો પણ પસંદ આવે ફ્રેન્ડ્સ, તો તમે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને ફેસબુક પેજમાં તમે જોતા હોય તો ફેસબુક પેજને પણ તમે ફોલો કરવાનું, લાઇક કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રોને પણ વધારે વધારે શેર કરજો, કે જેથી એ લોકો પણ આ રીતના ઘરે એકદમ ચોખ્ખો આમચૂર પાવડર બનાવી શકે. તો ચલો આજની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં છે ને 2 કેરી લઈ લીધી છે, જે રાજાપુરી કેરી લીધી છે. રાજાપુરી કેરીનો છે ને એકદમ સરસ રીતે થાય છે આમચૂર. તો હવે એને આપણે એકદમ સરસ રીતે ધોઈને લઈ લેવાની છે. હવે એને છિલકા ઉતારી લેશું. કેરીના મેં આ રીતના મીડિયમ કટકા કરી લીધા છે. હવે આપણે એક મિક્સી જાર લઈ લઈશું અને મિક્સી જારમાં આપણે ક્રશ કરી લેવાનું છે. આમાં પાણી બિલકુલ એડ કરવાનું નથી. એકદમ સરસ રીતે ફાઇન પીસી લેવાનું છે. તો આ રીતના છે ને એકદમ ફાઇન પેસ્ટ કરવાની છે, અને બિલકુલ પાણી વગર. હવે આપણે એક ટ્રાન્સફર કરી લેશું. આ રીતના પેસ્ટ આપણે રેડી કરી લેવાની છે. હવે આપણે છે પ્લાસ્ટિક લઈ લેવાનું. એની ઉપર હું અત્યારે ઘી અથવા તો તેલ, તમે તમારી ચોઈસ પ્રમાણે સ્પ્રેડ કરી શકો છો. આવી રીતના લગાડી લેવાનું છે, એટલે કે ઇઝી રીતે તરત જ ઉખડી જાય. અને હવે આપણે આમાં આછું એકદમ સ્પ્રેડ કરી દઈશું. હવે એકદમ તડકો આવતો હોય ત્યાં આપણે એને સૂકવી દેવાનું છે. જો તમારે ડસ્ટ પડતી હોય એવું લાગતું હોય તો તમે ઉપર આવી રીતના રાખી શકો છો, નહીંતર એમનેમ જ તમે તડકા નીચે સૂકવી દેવાનું છે. તો હવે હું આને તડકા નીચે એકદમ ફૂલ તડકો જ્યાં આવતો હોય ને ટેરેસ ઉપર, ત્યાં તમારે સૂકવી દેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા છે ને ટેરેસ ઉપર નથી સૂકવું, મારી ગેલેરીમાં ફૂલ તડકો આવે છે, એટલે ગેલેરીમાં જ આ રીતના સૂકવી દીધું છે. તો ફ્રેન્ડ્સ, એક જ દિવસમાં છે ને આ રીતના છે ને ડ્રાય થઈ જશે. અને તમે છે ને તડકો જ્યાં સુધી આવતો હોય ને ત્યાં સુધી, હું તો અહીંયા ફ્લેટમાં છે એટલે ગેલેરીમાં જ્યાં સુધી આવે ને ત્યાં સુધી સૂકવું. અને પછી છે ને મેં પંખા નીચે સૂકવી દીધું. તો પણ છે ને આછું તમે પાથરેલું હશે ને તો એકદમ સરસ રીતે ડ્રાય થઈ જશે. અને કોથળીમાંથી જો આવી રીતના છે ને ઓટોમેટિક એ ઉખડી જશે. તો એક દિવસમાં તમે છે ને જેટલો ધારો ને એટલો તમે આમચૂર પાવડર બનાવી શકો છો. તો આવી રીતે છે ને કોથળીમાંથી અમુક જે હોય છે ને એ આપણે કાઢી લઈએ. અને હવે આપણે એક મિક્સી જાર લઈ લઈશું. એમાં આપણે આ ભૂકો એડ કરી દઈશું. ઇન્સ્ટન્ટ એક જ દિવસમાં આમચૂર પાવડર મસ્ત બનીને રેડી થઈ ગયો છે. અને વ્હાઇટનેસ પણ તમે લોકો જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, મસ્ત મજાનો આમચૂર પાવડર બનીને રેડી થઈ ગયો છે. એકદમ ઇન્સ્ટન્ટ, ખાલી એક જ દિવસમાં તમે બનાવી શકો છો. ધારો એટલો તમે પાવડર બનાવી શકો છો. અને તમે એની વ્હાઇટનેસ પણ જોઈ શકો છો. એકદમ વ્હાઇટનેસ છે ફ્રેન્ડ્સ. તો તમારે જો ઇન્સ્ટન્ટ આવી રીતના ફટાફટ બનાવવું હોય ને તો એકદમ ઇઝી રીત છે ફ્રેન્ડ્સ. તમે જરૂરથી બનાવજો. એકદમ આછો તમે પાથરશો ને એટલે એકદમ એક દિવસમાં સુકાઈ જશે ને પંખા નીચે પણ સુકાઈ જશે. એવું નથી કે તમારે તડકામાં જ રાખવાની જરૂર પડશે. અને આ તમે પાવડર કરશો ને ફ્રેન્ડ્સ, તો તમે બજારનો લાવવાનું ભૂલી જશો. એટલો સરસ આ આમચૂર પાવડર બનશે ફ્રેન્ડ્સ.
તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે ફ્રેન્ડ્સ. જો તમને નજીકથી પણ બતાવું ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારા મિત્રોને શેર કરજો કે જેથી એ લોકો આ રીતના આમચૂર પાવડર પણ બનાવી શકે ફ્રેન્ડ્સ. અને બનતા સુધી છે ને રાજાપુરીનો જ તમે કરજો કે જેનાથી એનું દળ પણ વધારે હોય છે અને ખટાશમાં પણ વધારે હોય છે. ફ્રેન્ડ્સ, નવા મળતા રહેશું નવા વિડીયો સાથે, નવા કુકિંગ સાથે, નવા ટિપ્સ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.